મારા વાલા પ્રિયો, ઈશુના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું। આ સવારનો સમય તમારા માટે કેવો છે? શું તમે સારા છો? શું તમે ખુશ છો? શું તમે આ નવા દિવસમાં સંતોષ સાથે પ્રવેશ કર્યો છે? અથવા તમારા હૃદયમાં કોઈ સંઘર્ષ, મુશ્કેલી કે દુઃખ છે? વહેલા ઉઠીને પ્રભુને શોધવું જોઈએ। હે ઈશુ, હું તમારી સાથે ચાલવા માંગુ છું। હું તે માટે પોતાને સમર્પિત કરું છું। મારો હાથ પકડીને મને દોરી જાઓ, આવી રીતે તમારે કહેવું જોઈએ। વહેલા ઉઠીને જો તમે પ્રાર્થના કરીને પ્રભુની સ્તુતિ કરશો તો તમારા હૃદયમાં આનંદ આવશે। પહેલાં તો તમારે તે કરવું જોઈએ, ઠીક છે? પરંતુ કેવળ તે પૂરતું નથી। પ્રભુ આપણને બીજી એક સલાહ પણ આપી રહ્યા છે। તે શું છે? પહેલા થેસલોનિકીઓ 5મો અધ્યાય તેની 22મી કલમ। દરેક પ્રકારની દુષ્ટતાથી દૂર રહો। આપણે અમુક વસ્તુઓથી દૂર રહીએ ત્યારે જ પ્રભુ સાથે જોડાઈ શકીએ છીએ, કારણ કે ઈસુ ખ્રિસ્ત પવિત્ર છે। જ્યારે આપણે તેમના પ્રમાણે પવિત્ર હોઈએ છીએ ત્યારે જ આપણે તેમની સાથે ચાલી શકીએ છીએ, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે ક્યારેય પાપને સ્થાન આપ્યું નથી, પરંતુ પવિત્ર જીવન જીવ્યું છે। તેમણે આપણને તેમનું અનુસરણ કરવા માટે બોલાવ્યા છે। શું આપણે ક્યારે પણ તેમના જેવું જીવી શકીએ છીએ? એ સાચું છે કે આપણે બરાબર તેમની જેમ જ જીવી શકતા નથી, પરંતુ જો આપણે તેમના પગલે પ્રમાણે ચાલવા પ્રતિબદ્ધ થઈએ અને આપણે પવિત્ર જીવન જીવવાની ઈચ્છા રાખીએ તો પરમેશ્વર આપણા જીવનની અંદર આપણને બધી દુષ્ટતાથી બચાવશે। કેટલીક બાબતોથી આપણે દૂર રહેવું જોઈએ। તમે વિચારતા હશો, દુષ્ટ શું છે? શું તમે તે જાણો છો? તમે કહેશો કે પાપ શું છે? હું જાણતો નથી। તમે જાણો છો, દારૂ પીવું તે એક દુષ્ટ કાર્ય છે। જુગાર રમવો તે પણ એક દુષ્ટ કાર્ય છે। લાંચ લેવી તે પણ એક દુષ્ટ કાર્ય છે। છેતરપિંડી કરવી, બીજાઓને છેતરવું તે પણ એક દુષ્ટ કાર્ય છે। આ રીતે આપણે જાણીએ છીએ કે કયા કાર્યો તે દુષ્ટ છે। આપણે કહેવું જોઈએ, પ્રભુ, હું જાણી જોઈને જે ભૂલો કરું છું તેને તમે માફ કરો। પરંતુ કેટલીક વસ્તુઓ આપણે જાણ્યા વિના કરી શકીએ છીએ કે તે દુષ્ટ છે। પ્રભુ આપણને તેના માટે દોષી ઠેરવશે અને આપણને સુધારશે। પણ આપણે 99% જાણીએ છીએ કે દુષ્ટ શું છે। શું પ્રભુએ આપણામાં અંતરાત્મા મૂક્યો નથી? એક ન્યાયાધીશ, અંતરાત્મા તે ન્યાયાધીશ જેવો છે। તે આપણને દોષી ઠેરવશે, ખોટું શું છે કહેશે, દુષ્ટ શું છે આપણને ખબર છે। જેમ જેમ ખોટું કરશો અંતરાત્મા તમને ડંકશે। તે જ સમયે આપણે અંતરાત્માને પણ શાંત કરી શકીએ છીએ। આપણે અંતરાત્માનું સાંભળ્યા વિના પણ ઘણા બધા કાર્યો કરવાનો પ્રયાસ કરીએ છીએ અને તેને ન્યાયી ઠેરવીએ છીએ। આપણને દોષી ઠેરવવામાં આવે, આપણે તરત જ કહેવું જોઈએ કે અરે, આ તો દુષ્ટ છે, પ્રભુ મને માફ કરો, હું તો એનાથી દૂર રહેવા માટે પ્રતિબદ્ધ છું। એકવાર આવું કહેશો તો પ્રભુની હાજરી તમને ઘેરી લેશે। પછી તમે તેમની સાથે ચાલી શકશો। શું તમે એક હાથમાં સિગારેટ લઈને બીજા હાથમાં ઈસુનો હાથ પકડીને ચાલી શકો છો? શું તમે એક હાથમાં દારૂ પકડીને બીજા હાથમાં ઈસુનો હાથ પકડીને ચાલી શકો છો? શું તમે એક હાથમાં લાંચ લઈને બીજા હાથમાં ઈસુનો હાથ પકડીને ચાલી શકો છો? શું તમે અન્યાય આપતી વખતે, વેદના આપતી વખતે, દુઃખ આપતી વખતે ઈસુ ખ્રિસ્ત સાથે ચાલી શકો છો? અન્યાય શું છે? બીજાઓને દુઃખી કરતી વખતે દુષ્ટતા શું છે તે તમે જાણો છો। આપણે તેનાથી દૂર રહેવા માટે કૃપા માંગવી જોઈએ। કહો, પ્રભુ, હું તે કરવા માંગતો નથી, હું તેનાથી દૂર રહેવા માંગુ છું, તેથી મને તેનાથી દૂર રહેવાની કૃપા તમે આપી દો પ્રભુ। આમ કહો, તમારા જીવનમાં આશીર્વાદ કેમ નથી આવી રહ્યો? શું તમે જાણો છો ત્યાં કેમ શાંતિ નથી, આનંદની પૂર્ણતા કેમ નથી? પ્રભુ ક્યારેક ને ક્યારેક વાત કરીને તમને થોડો સમયનો આનંદ મળે છે, પરંતુ કોઈ કાયમી આનંદ નથી, ખરું ને? તેનું કારણ તે છે કે તમારા જીવનની અંદર કોઈ દુષ્ટ બાબત છે। તમારા શબ્દોની અંદર, તમારા કાર્યોમાં, તમારા ચાલમાં તે દુષ્ટ અને ખોટું છે, તમને ખબર છે ને? પછી તેનાથી દૂર રહેવા માટે પોતાની જાતને પ્રતિબદ્ધ કરો। કહો, હે પ્રભુ, મને કૃપા આપો, મને મદદ કરો, તે તમને કૃપા આપશે। તેથી આપણે બધા પ્રકારના દુષ્ટતાથી દૂર રહેવું જ જોઈએ, ઠીક છે? શું પ્રતિબદ્ધ થશો? તમે તે સારી રીતે જાણો છો, નથી જાણતા આમ કહી શકતા નથી। તમે જાણો છો કે ખોટું શું છે ને દુષ્ટ શું છે। ઈશુને કહો કે હે પ્રભુ, મને મદદ કરો, હું તેનાથી દૂર રહેવા માંગુ છું। શું પ્રતિબદ્ધ થશો? તમારા હૃદય પર હાથ રાખો, કહો, હે પ્રભુ, મારા જીવનમાં શું ખોટું છે અને કયા પ્રકારની દુષ્ટતા છે તે હું જાણું છું। હું તેનાથી દૂર રહેવા માંગુ છું। હું જાતે કરી શકતો નથી, મને મદદ કરો। હું હવે તે ઈચ્છતો નથી, મારે ફરીથી તે દુષ્ટતા ન કરવી જોઈએ પ્રભુ। હું તે માટે પ્રતિબદ્ધ કરું છું। જે કોઈ પણ પુત્ર પુત્રીને મદદ જોઈએ છે, આવી રીતે પ્રાર્થના કરે છે, હે પ્રભુ, હે ઈશુ, તમે તેમને મદદ કરો પ્રભુ। તમારા બાળકોને તેનાથી દૂર રહેવા પવિત્ર જીવન જીવવાની કૃપા આપો। હું ઈશુના નામમાં પ્રાર્થના કરું છું, પિતા। આમેન, આમેન। જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો
દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.